નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી। ખબર ગુજરાતમાં જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે જિલ્લામાં શાકભાજીના વધતા ભાવથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। દિવાળી દરમિયાન થયેલા કમોસમી માવઠા અને શિયાળાની શરૂઆતમાં પાકને થયેલા ભારે નુકસાન કારણે બજારમાં શાકભાજીનો પુરવઠો ઘટ્યો છે। સાથે જ લગ્ન સરગમના પગલે વધતી માંગ પણ ભાવોમાં જંગી ઉછાળો લાવી રહી છે। હાલમાં હોલસેલ તેમજ રિટેલ બજારમાં રીંગણા, ટમેટા, ભીંડા અને લીલા મરચા જેવા શાકભાજીના ભાવ આસમાને પહોંચતા સામાન્ય લોકો પર મોંઘવારીનું મોટું બોજ ચડ્યું છે। હાલમાં શાકભાજીની આવક ઓછી હોય જેની હિસાબે શાકભાજીના ભાવ વધારો આવેલ છે। ખેડૂતોને આ વર્ષે વરસાદની હિસાબે શાકભાજીનો પાક નિષ્ફળ ગયેલો હોય, ખેડૂતોનું શાકભાજી લોકલ ખેડૂતનું કોઈનું શાકભાજી આવતું નથી। તેની હિસાબે જે રીંગણાના ભાવ દર વર્ષે આ ટાઈમે 30 થી 35 રૂપિયાના ભાવ હોય એની જગ્યાએ હોલસેલ ભાવ અત્યારે 100 થી 120 રૂપિયા છે। એની હિસાબે બજારમાં એને રીંગણા 100 થી 150 રૂપિયામાં વેચાય છે। એટલે ભાવનો વધારો અત્યારે 4 ગણો વધારો છે આ વર્ષે। શેના કારણે ભાવ વધારો? આ ગયા વર્ષે જો વરસાદ થયો એની હિસાબે તમામ ખેડૂતોનો શાકભાજીનો નાશ થયેલ છે। એટલે લોકલ શાકભાજી સૌરાષ્ટ્રમાં ક્યાંયથી પણ શાકભાજી આવતું જ નથી। શાકભાજી બધું જે આપણે આવે છે બધું બહારથી જ આવે છે, એની હિસાબે ભાવ વધારો છે। ખાસ કરીને જોવા જઈએ તો કયા કયા શાકભાજીનો લગભગ તો 70% શાકભાજી બધામાં ભાવ વધારો છે। ગુવાર, ભીંડો, તુરિયા, ગલકા, રીંગણા બધા કરતાં હાઈએસ્ટ ભાવ રીંગણાના વધારે છે। રીંગણાના ભાવ 5 કિલોના 4 દિવસ પહેલા તો 500 થી 550 રૂપિયા 5 કિલોના જબલાના ભાવ હતા। એ આજે છેલ્લા 2 દિવસ થયા 300 થી 350 રૂપિયા ભાવ થઈ ગયો છે। હવે લોકલ ખેડૂતોનું શાકભાજી આવક ચાલુ છે।